કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદળ એમાં આપણે આજે જોઈશું કે વૈશ્વિકીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા. તો 1991ની ઔદ્યોગિક નીતિમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ આ બંને બાબતોનો અભ્યાસ કર્યો છે. તો એના પરથી આપણે વૈશ્વિકીકરણ એટલે શું, એને શા માટે આપણે ભારત દેશમાં વૈશ્વિકીકરણ અપનાવવાની જરૂરિયાત ઉદ્ભવી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો વૈશ્વિકીકરણનો સામાન્ય એટલે શાબ્દિક અર્થ જોઈ શકાય છે કે આપણે જે એક દેશ સાથે બીજા દેશના જે વ્યવહારો છે એમાં અવરોધરૂપ જે બાબત હોય છે એ દૂર કરવાની છે. એટલે કે વસ્તુની આયાત નિકાસ કરવી હોય તો આપણે એક દેશમાંથી બીજા દેશમાં વ્યવસ્થિત રીતે કરી શકીએ. એટલે કે 1991ની જે ઔદ્યોગિક નીતિ છે એમાં ઉદારીકરણ અને ખાનગીકરણની સરખામણીમાં જોઈએ તો વૈશ્વિકીકરણ ઉપર વધારે પ્રમાણમાં આપણને ભાર મૂકવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ છે કે વૈશ્વિકીકરણ જે છે એમાં આપણને વધારે પ્રમાણમાં છૂટછાટ જોવા મળી છે. તો અત્યારે આપણે જોઈએ કે વૈશ્વિકીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા. 1991ની ઔદ્યોગિક નીતિમાં વૈશ્વિકીકરણ ઉપર આપણે ખૂબ જ ભાર મૂક્યો છે. તો એ તપાસીએ તેના પહેલાં આપણે સામાન્ય અર્થ જોયો છે. તો એનો વ્યાખ્યા સ્વરૂપે અર્થ જોઈએ કે વૈશ્વિકીકરણ એટલે શું. કે વૈશ્વિકીકરણ એ પ્રક્રિયા છે કે જેના દ્વારા વિશ્વની વિભિન્ન અર્થવ્યવસ્થાઓ વચ્ચે સમન્વય સ્થાપવામાં આવે છે કે જેથી વસ્તુ અને સેવાઓ, ટેકનોલોજી, મૂડી અને શ્રમનો પ્રવાહ એક દેશમાંથી બીજા દેશમાં અવરોધિત બનીને વહી શકે છે. એટલે કે વૈશ્વિકીકરણ એટલે કે એવી વ્યવસ્થા છે કે જે વિશ્વના વિભિન્ન દેશ કે વિભિન્ન અર્થવ્યવસ્થા ધરાવતાવાળા દેશો છે એ પોતાના એકબીજા વચ્ચે સમન્વય સ્થાપી શકે. એટલે કે સમાનતાપણું લાવી શકે કે જેમાં વસ્તુઓ હોય, સેવા હોય, ટેકનોલોજી, કદાચ શ્રમનો પ્રવાહ હોય તો એક દેશમાંથી બીજા દેશમાં વહેવા માટે એટલે કે અવરોધિત ન બનતો હોય તો એને આપણે વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. તો વૈશ્વિકીકરણ વિશે એક વ્યવસ્થિત વ્યાખ્યા પણ અર્થશાસ્ત્રીએ આપી છે કે વૈશ્વિકીકરણ એ દુનિયાના વિભિન્ન દેશો અને લોકોના ઘનિષ્ઠ સંબંધોનું નિર્દેશક છે કે જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચાઓમાં ભારે ઘટાડાના પરિણામે સ્વરૂપ શક્ય બન્યું છે અને તેના ફળ સ્વરૂપે વસ્તુઓ તથા સેવાઓના પ્રવાહમાં કૃત્રિમ રૂકાવટ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે અને પોતાના દેશની સીમાઓની પેલે પાર જવા આવવાની પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તો વૈશ્વિકીકરણ એક એવી પ્રક્રિયા છે કે જે વિભિન્ન દેશો વચ્ચે અથવા તો ત્યાંના લોકો વચ્ચે ઘનિષ્ઠ અથવા તો વિશિષ્ટ પ્રકારના સંબંધનું એ નિર્દેશક કરે છે જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચાઓમાં ભારે ઘટાડો કરી શક્યો છે. તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર હશે તો જ આપણું વૈશ્વિકીકરણ અમલમાં આવી શકશે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આપણે માલ સામાનની હેરફેર કરવી છે તો એ વાહન વ્યવહાર દ્વારા થઈ શકશે અને એક દેશમાં જે પ્રકારનું ભાવતંત્ર ચાલે છે એ બીજા દેશમાં ભાવતંત્રનો ક્યારે ખ્યાલ આવશે તો એ સંદેશા વ્યવહાર દ્વારા આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો જે વિકાસ થઈ રહ્યો છે એને આધીન આપણે વૈશ્વિકીકરણનો વિકાસ કરી શકીએ છીએ. કે જગદીશ ભગવતીના મતે આર્થિક વૈશ્વિકીકરણમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે અને તે વ્યાપાર, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, અલ્પકાલીન મૂડી પ્રવાહો, શ્રમ તથા સામાન્યતઃ માનવજાતના આંતરરાષ્ટ્રીય પ્રવાહ અને ટેકનોલોજીના પ્રવાહ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે આર્થિક વૈશ્વિકીકરણ જે છે એ આર્થિક રીતે કે રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા બંનેને જોડવાની પ્રક્રિયા છે. કે આપણા દેશનું અર્થતંત્ર છે એટલે કે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા છે, રાષ્ટ્રીય અર્થતંત્ર છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે કઈ રીતે જોડી શકીએ. તો એના માટે આપણે શું જરૂરી છે કે પ્રત્યક્ષ આપણે વિદેશી મૂડીરોકાણ છે કે અલ્પ સમયનું એટલે કે અલ્પકાલીન મૂડીના પ્રવાહો હોય, માનવજાતના આંતરરાષ્ટ્રીય પ્રવાહ અને ટેકનોલોજી દ્વારા એ આપણને પ્રાપ્ત થાય છે. તો એના અર્થઘટનના આધારે વૈશ્વિકીકરણના 4 લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. તો એમાં પહેલી લાક્ષણિકતા છે કે બે દેશ વચ્ચેના વ્યાપાર અવરોધોને ઓછા કરવાથી જેથી વસ્તુઓ અને સેવાઓનું રોકટોક વગર આદાન પ્રદાન થઈ શકે છે. કે એટલે કે આપણે તેને આયાત નિકાસ પણ કહી શકીએ છીએ કે રોકટોક વગરની આયાત નિકાસ. કે વૈશ્વિકીકરણને આધારે બે દેશો વચ્ચે જે વસ્તુઓ અથવા તો સેવાઓની આયાત નિકાસ કરવામાં આવે છે એ રોકટોક વગર શક્ય બને છે. એવી પરિસ્થિતિનું કાયમી ધોરણે નિર્માણ કરવું કે જેથી જુદા જુદા દેશો વચ્ચે મૂડીનો સ્વતંત્ર રીતે પ્રવાહ વહ્યા કરે છે. એટલે કે આયાત નિકાસ જો રોકટોક વગરની હશે તો આપણે એકબીજા દેશો વચ્ચે મૂડીનો પ્રવાહ પણ સ્વતંત્ર રીતે ફેરફાર થઈ શકે છે. ત્રીજું છે કે એવા વાતાવરણનું નિર્માણ કરવું કે જેથી ટેકનોલોજીનો પ્રવાહ અવરોધિત બનીને વહેવા રહે.
એટલે કે એવું વાતાવરણ સર્જવું કે ટેકનોલોજીનો પ્રભાવ પણ એમાં અવરોધરૂપ સાબિત ન થાય. એટલે કે એક દેશે એટલે કે વિકસિત દેશમાં જે ટેકનોલોજી વપરાય છે એ જ ટેકનોલોજીને આપણે અન્ય દેશમાં વાપરવી હોય તો પણ આપણે એને વાપરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે કે એના દ્વારા એવા વાતાવરણનું સર્જન કરવું કે જેથી વિશ્વના જુદા જુદા દેશોના શ્રમનો અવરોધ રહિત પ્રવાહ વહ્યા કરે. એટલે કે એક દેશનો શ્રમિક છે એને બીજા દેશમાં શ્રમિક કાર્ય કરવા માટે જવું હોય તો એ સરળતાથી જઈ શકે છે. તો આ રીતે આર્થિક વૈશ્વિકરણ એ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડવાની એક પ્રક્રિયા કહેવાય છે. હવે જોઈએ કે વૈશ્વિકીકરણ આપણે જોયું, એની વ્યાખ્યા જોઈ, એની 4 લાક્ષણિકતાઓ જોઈ. તો વૈશ્વિકીકરણના કારણે દેશમાં કયા કયા ફાયદા થાય છે એ ફાયદા વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલો ફાયદો છે કે વૈશ્વિકીકરણની પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. પરિણામે વિકાસમાન દેશો વિદેશી ઋણ લીધા વિના પોતાના વિકાસ માટે મૂડી મેળવી શકે છે, તેથી તે ફાયદાકારક છે. હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થઈ શકે છે. એટલે કે વિકાસમાન દેશ છે એટલે કે ભારત જેવા વિકાસમાન દેશને કોઈપણ ઉદ્યોગમાં વિદેશી ઉદ્યોગમાં મૂડીરોકાણની જરૂર છે તો વિદેશી કંપની દ્વારા તે મૂડીરોકાણ થઈ શકે છે. એટલે કે એને બીજી કંપની પાસેથી ઋણ લેવાની જરૂર પડતી નથી. વૈશ્વિકીકરણ વિકાસ સાધવા દેશોને વિકસિત દેશો દ્વારા વિકસાવેલી ટેકનોલોજીના પ્રયોગમાં સહાયતા મળે છે, તેથી તે ફાયદાકારક છે. એટલે કે વૈશ્વિકીકરણ શું છે કે વિકસિત દેશ દ્વારા જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એ અન્ય જે વિકાસતા દેશો છે એના દ્વારા એ ઉપયોગમાં લઈ શકે છે. એટલે કે વિકસિત દેશ છે એ વિકાસમાન દેશ અથવા તો અલ્પ વિકસિત દેશને ટેકનોલોજી બાબતમાં સહાય કરી શકે છે. વૈશ્વિકીકરણ વિકાસશીલ દેશોને વિકસિત દેશોમાં પોતાની પેદાશોની નિકાસ કરવા માટે અનુકૂળતા ઊભી કરી આપે છે. સાથે સાથે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ઉપભોગની ઉત્તમ વસ્તુઓ વિકાસશીલ દેશોને સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે કે એકબીજા વસ્તુની જે આપણે આયાત નિકાસ કરીએ છીએ તે કે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે વિકસિત દેશમાં ઉત્પાદન થતી હોય, એટલે કે ઉપભોગની ઉત્તમ વસ્તુઓ છે જે વિકાસશીલ દેશમાં મોજશોખની વસ્તુઓનું જો ઉત્પાદન ન કરવામાં આવતું હોય તો વિકસિત દેશમાંથી તે વસ્તુઓની આયાત કરી અને વ્યક્તિઓને સરળતાથી એવા સારા પ્રમાણમાં લાભ મળી શકે છે. ત્યાર પછી આપણો ચોથો લાભ છે કે વૈશ્વિકીકરણ દ્વારા જ્ઞાનનો ઝડપી પ્રસાર થાય છે, તેથી વિકાસશીલ દેશો પોતાના ઉત્પાદન અને ઉત્પાદનના સ્તરને ઉન્નત બનાવી શકે છે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈના બજારમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. હવે આવે છે કે વૈશ્વિકીકરણ દ્વારા જ્ઞાનનો ઝડપી પ્રસાર થાય છે કે જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એના દ્વારા જ્ઞાન એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જ્ઞાન સરળતાથી પસાર થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ આપણે જો હોય તો એમાં પણ બજાર પોતે ટકી શકે છે. વૈશ્વિકીકરણથી વિદેશ વેપારમાં સારો એવો વધારો જોવા મળે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં આપણે વૈશ્વિકીકરણ દ્વારા જોઈએ તો સારા એવા પ્રમાણમાં વિદેશ વેપાર થઈ શકે છે, કારણ કે આપણે આયાત નિકાસ ઉપર કોઈ રોકટોક નથી એટલા માટે. આમ વૈશ્વિકીકરણને વિકાસ માટે જરૂરી ટેકનોલોજી પ્રગતિ અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરનારું ઈંધણ ગણવામાં આવે છે અને તે રોજગારી વધારવાની સાથે સાથે ગરીબી ઓછી કરવાનું, આધુનિકરણનું નિર્માણ કરવાનું કાર્ય પણ કરે છે. તેથી વૈશ્વિકીકરણના પ્રયોગને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. હવે વૈશ્વિકીકરણ છે એમાં ટેકનોલોજીની પણ પ્રગતિ થાય છે અને ઉત્પાદનનું પ્રમાણ પણ વધારવામાં આવે છે. તો એની સાથે સાથે વ્યક્તિઓની રોજગારી વધે છે, ગરીબીનું પ્રમાણ પણ ઘટે છે અને આધુનિકરણનું નિર્માણ જોવા મળે છે. તો હવે આપણે અત્યાર સુધીમાં જોયું, તો ત્યાર પછી હવે જોઈશું આપણે ભારતમાં વૈશ્વિકીકરણનો અમલ. ક્યારથી ભારતમાં વૈશ્વિકીકરણનો અમલ થયો? તો 1991ની જે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા વૈશ્વિકીકરણનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે એક મહાન આર્થિક સુધારો ગણાવી શકાય છે. કે આ વૈશ્વિકીકરણનો સ્વીકાર કરવાનું મુખ્ય કારણ આપણા ઉદ્યોગો વિશ્વના બજારો સાથે તાલ મિલાવી શકે અને આપણી સ્પર્ધાત્મક શક્તિ વધે તે હેતુ હતું. આ વૈશ્વિકીકરણની નીતિમાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે છે. તો વૈશ્વિકીકરણનો અમલ આપણે 1991ની નવી ઔદ્યોગિક નીતિ અપનાવી છે ત્યારે વૈશ્વિકીકરણનો આપણે મહાન સુધારો આપણા દેશમાં દાખલ કર્યો છે. તો એ દાખલ કરવાનું આપણું મુખ્ય કારણ શું હતું કે વિશ્વના જે ઉદ્યોગો છે એની સાથે આપણો દેશ પણ એમાં તાલ મિલાવી શકે અને સ્પર્ધાત્મક શક્તિ આપણા દેશની વધી શકે છે. વિદેશી હુંડિયામણ નિયમન ધારો હળવો બનાવવામાં આવ્યો છે કે વિદેશી હુંડિયામણ, આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવું એ ખૂબ જ આવશ્યક છે જે આપણે વસ્તુઓની નિકાસ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. કે ઉચ્ચ
અગ્રિમતાવાળા ઉદ્યોગોમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદા જે 40%ની હતી તે વધારીને કેટલી કરવામાં આવી છે? 51%. જે આપણે 1991ની નવી ઔદ્યોગિક નીતિના પ્રશ્નમાં જોયું હતું કે મૂડીરોકાણની જે મર્યાદા છે એમાં 51% સુધીની વધારવામાં આવી છે. ત્યાર પછી છે કે 51% વિદેશી મૂડીરોકાણ થઈ શકે તેવા ઉદ્યોગોની કુલ સંખ્યા કેટલી હતી? માત્ર 34ની નક્કી કરવામાં આવી હતી. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવા માટે સમગ્ર દુનિયાની કંપનીઓને છૂટ આપવામાં આવે છે. એટલે કે 34 ઉદ્યોગો, એટલે કે ટોટલ 34 ઉદ્યોગોની જે સંખ્યા છે એ ઉદ્યોગોમાં વિશ્વની તમામ કંપનીઓને વિદેશી મૂડીરોકાણ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. અને એ છૂટ છે, તમે કંપનીમાં મૂડીરોકાણ કર્યું છે તો એ મૂડીરોકાણકારોને જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ પોતાના દેશમાં લઈ જઈ શકે એની પણ છૂટ આપવામાં આવી છે. અને દેશની માર્કેટિંગની પ્રવૃત્તિમાં વિદેશી કંપનીઓની ભાગીદારી આવકારવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રે વિદેશી મૂડી 49% અને હોટલ તથા ટુરિઝમમાં વિદેશી મૂડીની 100% આવકારવાની છૂટ આપવામાં આવી છે. હવે કે બેન્કિંગની સુવિધા હોય તો એમાં વિદેશી મૂડી 49%નું પ્રમાણ છે અને હોટલ અથવા તો ટુરિઝમના એનું પ્રમાણ 100% આવકારવાની છૂટ આપવામાં આવી છે. આમ 1991ની ઔદ્યોગિક નીતિના ઉપરયુક્ત ફેરફારો કરવા ઉપરાંત ત્યારબાદ વૈશ્વિકીકરણને વિશેષ વેગ આપવા માટે નીચેના વધારવાના પગલાઓ હાથ ધરવામાં આવે છે. વધારાના અમુક પગલાં હાથ ધર્યા છે. તો એમાં જોઈએ કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 2009થી લઈને 2014 સુધીની આયાત નિકાસ નીતિમાં એક બાજુએ નિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા અને કૃષિ પેદાશોની નિકાસ પરના બધા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. ભારતીય બેન્કોને વિદેશમાં શાખાઓ ખોલવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારને નિકાસ વૃદ્ધિ માટે આંતરમાળખાકીય મદદ કરવામાં આવી છે. લાયસન્સની વિધિને સરળ બનાવવામાં આવી છે. તો બીજી બાજુએ આયાતની પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા માટે આયાત અંકુશોને હળવા બનાવવામાં આવ્યા છે. વિકાસલક્ષી આયાતોને વિશેષ છૂટછાટો આપવામાં આવી છે. મૂડીમૂલક સાધન અને વસ્તુઓની આયાતોને વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. નિકાસી ઉદ્યોગ ગૃહોને આયાતોમાં વિશેષ સવલતો આપવામાં આવી છે. હવે જોઈએ કે વૈશ્વિકીકરણ અપનાવવામાં વધારાના કયા ફાયદા થયા હોય છે. તો એના માટે જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ દરેક દેશને પ્રાપ્ત થાય છે. લાયસન્સની જે વિધિઓ છે એને સરળ બનાવી નાખવામાં આવી. પહેલાંના સમયમાં લાયસન્સ કઢાવવા માટે જેટલી મહેનત કરવી પડતી હતી વર્તમાન સમયમાં આપણે એટલી મહેનત કરવી પડતી નથી. જો નિકાસ ગૃહો છે એ ગૃહોની આયાતમાં પણ વિશેષ પ્રમાણની સવલત કરવામાં આવી છે કે અમુક દેશમાંથી આપણે ગૃહ ઉદ્યોગ માટે કાચા માલની જરૂર હોય તો આપણે અન્ય દેશમાંથી એને મંગાવી શકીએ છીએ. કે આમ વૈશ્વિકીકરણને કારણે 1991 પછી વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. તેથી 1991માં હવે નિકાસનું પ્રમાણ બતાવ્યું છે કે 32,553 કરોડ રૂપિયાનું હતું, જે વધીને 2007-08માં 6,40,172 કરોડ રૂપિયાનું થયું છે. આ જ ગાળામાં આયાતોનું પ્રમાણ 43,198 કરોડ રૂપિયાનું હતું, જે વધીને 9,64,850 કરોડ રૂપિયાનું થયું છે. આમ વૈશ્વિકીકરણની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાનું આ સીધું પરિણામ જોવા મળે છે. હવે આ આંકડા દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે વૈશ્વિકીકરણની જ્યારે નીતિ આપણે અપનાવી ત્યારથી લઈને 2008 સુધીના આંકડાઓ દ્વારા આપણને એટલો ખ્યાલ આવે છે કે આપણે આયાત નિકાસ બંનેમાં સારા એવા પ્રમાણમાં આપણે વધારો કરી શક્યા છીએ. કે વૈશ્વિકીકરણને કારણે આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ દ્વાર ખુલી ગયા છે. 1991માં આપણા દેશમાં પ્રત્યક્ષ મૂડીરોકાણનું પ્રમાણ માત્ર 9.7 કરોડનું US$નું હતું, જે ક્રમશઃ વધીને 2006-07માં 5,660.7 કરોડ US$નું થયું છે. આમ વૈશ્વિકીકરણથી આપણા દેશને જરૂર ફાયદો થયો છે. આમ છતાં તેનું નબળું પાસું એ છે કે તેના પરિણામ સ્વરૂપ બેરોજગારી અને ગરીબી, જે આપણો પાયાનો પ્રશ્ન છે, તે હલ કરવામાં તે મદદરૂપ બની શક્યું નથી. આનું કારણ એ છે કે વૈશ્વિકીકરણનો અભિગમ ભૌતિક વૈશ્વિકીકરણનો રહ્યો છે, પરંતુ પાયાના પ્રશ્નને ઉકેલવા હોય તો વૈશ્વિકીકરણનો અભિગમ છે એ ભૌતિક નહીં પરંતુ માનવીય વૈશ્વિકીકરણનો અભિગમ અપનાવવાનો જોઈએ. વળી વૈશ્વિકીકરણના જે લાભો મોટા ઉદ્યોગોને પ્રાપ્ત થાય છે તે લાભો નાના ઔદ્યોગિક એકમોને પ્રાપ્ત થતા નથી. અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો આ વૈશ્વિકીકરણનો ઉપયોગ ભેદભાવયુક્ત પુરવાર થયો છે. હવે જોઈએ તો વૈશ્વિકીકરણના ફાયદા જોયા તો આપણે એમાં વૈશ્વિકીકરણ અમુક અંશે
આપણને ગરીબીની રેખા નીચે પણ લાવે છે. તો જેટલા પ્રમાણમાં બેરોજગારી અને ગરીબી દૂર થવી જોઈએ એટલા પ્રમાણમાં વૈશ્વિકીકરણના કારણે ગરીબી અને બેરોજગારી આપણે દૂર કરી શક્યા નથી. અને જે આ વૈશ્વિકીકરણનો ખ્યાલ છે એ માત્ર આપણને મોટા ઉદ્યોગોમાં જ ફાયદાકારક બને છે, જ્યારે નાના ઉદ્યોગો અથવા જો ગૃહ ઉદ્યોગો છે એમાં આપણને ફાયદાકારક પુરવાર થતો નથી. આ બારામાં સ્ટિલિડ્સ આકરી ટીકાઓ કરતા જણાવે છે કે પશ્ચિમના દેશોએ એક બાજુએ ગરીબ દેશોને વ્યાપારમાં અવરોધો દૂર કરવા મજબૂર કર્યા છે અને બીજી બાજુએ પોતાના દેશમાં વ્યાપાર અવરોધોને યથાવત જાળવી રાખ્યા છે. તેના પરિણામ સ્વરૂપ વિકાસશીલ દેશો પોતાની ખેત પેદાશોની નિકાસ કરવામાં સફળ થઈ શક્યા નથી. તેથી અતિ આવશ્યક નિકાસ આવક પ્રાપ્ત કરવા વંચિત રહી ગયા છે. આમ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સૌથી વધુ અપરાધી છે. આથી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે ફાયદો થવો જોઈએ તે વૈશ્વિકીકરણ દ્વારા ફાયદો શક્ય બનતો નથી. હવે પશ્ચિમી દેશોની આપણે જોઈએ તો એક બાજુ ગરીબ દેશો છે એનો વ્યાપાર અવરોધ દૂર કરવા એને મજબૂર કર્યા, કે આપણે જોયું આગળ કે વ્યાપારના અવરોધો છે એ આપણે એકબીજા દેશમાંથી દૂર કરવા હોય તો એ આપણે સરળતાથી વૈશ્વિકીકરણના કારણે કરી શક્યા, કે આયાત નિકાસ દ્વારા આપણે ચીજવસ્તુઓની આપલે દ્વારા આપણે દેશની વ્યક્તિઓને પણ જરૂરિયાત પૂર્ણ કરી શક્યા છીએ અને અન્ય દેશમાં પણ વસ્તુની નિકાસ કરી અને તે દેશના વ્યક્તિઓની જરૂરિયાત પણ આપણે પૂરી કરી શક્યા છીએ. તો અમુક દેશ એવા હોય છે, દાખલા તરીકે આમાં અમેરિકાનું ઉદાહરણ આપ્યું છે કે અમેરિકાને સૌથી વધુ અપરાધી ગણવામાં આવે છે. કારણ શું કે એને નિકાસ દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે એનાથી એ પોતાના અન્ય દેશોને વંચિત રાખ્યા છે, કે અન્ય દેશ એટલી નિકાસ નથી કરી શકતી જેટલી નિકાસ છે એ અમેરિકા પોતે એક કરે છે. તો નિકાસ દ્વારા પોતે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે અને અન્ય દેશોને તે નિકાસના જે લાભ હોય છે એનાથી પોતે વંચિત રાખે છે. એમાં અમેરિકાને સૌથી વધુ અપરાધી માનવામાં આવે છે. તો આમ જોઈએ તો આપણે વૈશ્વિકીકરણના અમુક ફાયદા પણ છે અને સામે ગેરફાયદા પણ જોવામાં આવે છે. તો ફાયદા અને ગેરફાયદા બંનેની સરખામણી કરીએ તો ગેરફાયદાની સરખામણીમાં આપણને ફાયદા વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે વૈશ્વિકીકરણને કારણે આપણને વધારે લાભ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વૈશ્વિકીકરણનો પ્રશ્ન, જેના આપણે જોયું કે વૈશ્વિકીકરણ એટલે શું, સામાન્ય અર્થ, તેની લાક્ષણિકતાઓ, તેના ફાયદાઓ, ભારતમાં શા માટે આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યું છે અને છેલ્લે તેના ગેરફાયદા દ્વારા આપણે વૈશ્વિકીકરણની સમજૂતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ આભાર તમારો. થેન્ક યુ.